કર્ણાટકમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આખરે સુરતથી ઉકેલાયો છે। કર્ણાટક રાજ્યના દાવણગેરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતની સારોલી પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 14.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓ ચોરી કર્યા બાદ રાજસ્થાન ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન સુરતમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં શ્યામસિંહ માનસિંહ રાવત, કંવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ સોના ચાંદીના દાગીના, 6 મોબાઈલ ફોન, 2 વોચ, રોકડા રૂપિયા 95,600 મળી કુલ 14,47,617 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં ગણપતિજીની સ્થાપના થયેલી છે અને સુરત શહેરમાં રોજ સવાર સાંજ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો આ દરમિયાન સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં નજરે ચડ્યા હતા। ત્રણેય આરોપીઓ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રહેવાસી છે। 3 પૈકી 2 ઘરફોડ ચોરી અને મિલકત સંબંધી ગુનાઓમાં જેલમાં હતા, જ્યારે શ્યામસિંહ માનસિંહ રાવત મર્ડરના ગુનામાં જેલમાં હતો। તે દરમિયાન તેઓની મિત્રતા થઈ હતી અને તેઓ જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે પ્રતાપસિંહ બેંગ્લોરમાં એક જગ્યાએ નોકરી કરતો હતો। ત્યાં મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા હતા। આસપાસના વિસ્તારમાં રેકી કરી હતી અને જે મકાન અને ત્યાં મંદિર હતું તેની રેકી કરી હતી અને ત્યાં 2 દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી હતી। તો વધુમાં જણાવ્યું હતું કે ચોરી કરી મુદ્દામાલ લઈ અને આરોપીઓ પરત પોતાના વતન રાજસ્થાન જતા હતા। દરમિયાન સુરતમાં પોલીસે આરોપીઓને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા અને તેઓનો સામાન ચેક કર્યો ત્યારે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવી હતી। તો 14 લાખથી વધુનો મુદ્દામાલ જોયો અને તેઓની પોલીસ મથકે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે આ લોકોએ બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે તેઓ પરત જઈ રહ્યા છે। તો બેંગ્લોરમાં વિદ્યાનગર પોલીસ મથકમાં આ બાબતે ગુનો પણ નોંધાયેલો છે। ત્યાંની પોલીસને જાણ કરી દેવામાં આવી છે અને તે લોકોની ટીમ રવાના થઈ ગઈ છે। તેઓનો આરોપી અને મુદ્દામાલ સોંપવામાં આવશે। સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30ની આસપાસ અને 7:30 થી 9:30ની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું, અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઈસમો પોલીસની નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત, ઉંમર વર્ષ 30, જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે, કંવરપાલ ત્રિલોકસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે, અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાગડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો, ત્યાંના રહેવાસી છે। આ 3 જણા 2 જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા। તે દરમિયાન તેઓની મિત્રતા થઈ। એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે 3 જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા। ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા। ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ 2 દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી। એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા। આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે 14.5 લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા। તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક
ને વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ. ત્યાં ચોરી કરીને સુરત રૂટ પર કેમ આવ્યા? શું અહીંયા કોઈ વેચવાના ફિરાકમાં હતા વસ્તુ? ના, એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો.